આપનો પરિચય અને આજે વિસર્જન થઈ રહ્યું છે, કેટલો બંદોબસ્ત કઈ કઈ જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે? દીક્ષિત પટેલ, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, નડિયાદ. અત્યારે આજે વહેલી સવારથી ગણેશ વિસર્જનની કામગીરી ખૂબ જ સારા વાતાવરણમાં થઈ રહી છે. નડિયાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આપ જોઈ શકો છો કે રાત્રિના અત્યારે લગભગ 1:30 વાગ્યો છે. લાઇટની વ્યવસ્થા પણ ઘણી સારી છે. દિવસ એવું અજવાળું છે. તરાપો છે, ક્રેન છે, તરવૈયાની ટીમ ખડે પગે હાજર છે અને ખૂબ જ સુંદર રીતે વિના વિઘ્ને મોટી મોટી ગણેશની પ્રતિમાઓનું નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ મૂર્તિઓનું સવારથી અત્યાર સુધી સારી રીતે વિસર્જન કાર્ય ચાલી રહ્યું છે. હજુ તો ઘણી બધી મૂર્તિઓ બાકી છે વિસર્જન કરવાની. કઈ કઈ જગ્યાએ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું? કોલેજ રોડ કેમ્પ, મોટી કેનાલમાં બે બાજુ અને પીજ રોડ ઉપર અંબેપીર મંદિર પાસે એક એમ કુલ 3 જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આશરે કેટલી મૂર્તિઓનું વિસર્જન થયું હતું? આશરે લગભગ 150 જેવી મૂર્તિઓનું વિસર્જન નાની મોટી થઈ છે અને આપ જોઈ શકો વ્યવસ્થામાં તો ઝાડનું ટ્રીમિંગ બધા કરાવી નાખવામાં આવેલા છે. સમયસર નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવેલી છે ચારે બાજુ. આ બાબતે અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ ખૂબ જ રસ લઈ અને નડિયાદ શહેરની પ્રજાને કોઈ જાતની તકલીફ ના પડે તેનું ચીવટથી એમણે ખૂબ જ ધ્યાન આપીને આ કામગીરી કરાવેલ છે. અમારી મોટી મૂર્તિઓનું કઈ રીતે વિસર્જન કરવામાં? મોટી મૂર્તિનું અમે ક્રેન દ્વારા સીધી અમે કેનાલમાં મૂકીને અમારા તરવૈયા દ્વારા અને વિસર્જન કરવામાં આવે.